सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बत्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवा तस्मै नमः। ॐ नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। एवं प्रवर्तितं चक्रं नानुवर्तयतीह यः अघायुरिन्द्रियारामः मोघं पार्थ स जीवते। एवं इत्थम आ प्रकार वेद यज्ञ पूर्वकम आ प्रकार वेद यज्ञ जन पूर्व से अन्नाद् भवन्ति भूतानि पर्जन्यादन्न संभवः यज्ञाद् भवति पर्जन्यः यज्ञः कर्म समुद्भवः कर्म ब्रह्मोद्भवं विद्धि। ब्रह्माक्षर समुद्भवम् आम अक्षर परमात्मा से ब्रह्म अर्थात वेद वेद माथी कर्म कर्म से यज्ञ અને યજ્ઞમાંથી અન્ન પ્રાણીઓ આ પ્રકારે સમગ્ર જગતનું ચક્ર ભગવાને બતાવ્યું. एवं प्रवर्तितं चक्रम न अनुवर्तयति यह आ जगतમાં આ પ્રકારે પ્રવર્તિત કરેલું ચક્ર ટૂંકમાં સમગ્ર જગતના આ ચક્ર છે
યજ્ઞ જેનું મૂળ છે, અને યજ્ઞમાંથી પછી વૃષ્ટિ, એમાંથી પછી અન્ન, એમાંથી પછી પ્રાણીઓ, આ પ્રકારે યજ્ઞથી પ્રારંભ થવા જે ચક્ર છે બહુ સ્પષ્ટ છે. આમ જોવા જઈએ તો જે જગત તરફ નજર કરે છે તો જુએ છે કે સર્વત્ર યજ્ઞ, પરોપકારનો યજ્ઞ ચાલી જ રહ્યો છે, આત્મસમર્પણનો યજ્ઞ ચાલી રહ્યો છે. અને એમ જાણવા છતાં પણ શાસ્ત્રમાં પણ કહેલું છે, છતાં પણ જેનું અનુવર્તન કરતો નથી. કારણ કે યજ્ઞની ભાવના માટે આત્મસમર્પણ જોઈએ, એ માટે કંઈ ને કંઈ ત્યાગ કરવો પડે, અને ત્યાગથી આપણું નુકસાન થાય છે એવું જેની ગણતરી હોય, ત્યાગ ભૌતિક સ્તરે થતો હોય છે, લાભ એક સૂક્ષ્મ સ્તરે થતો હોય છે. ત્યાગ આપણે કરીએ, જેમ કે યજ્ઞમાં આહુતિ આપીએ, એક ત્યાગ થયો, એ ભૌતિક સ્તરે છે, એ જોઈ શકાય છે, અનુભવી શકાય છે. એનાથી વૃષ્ટિ, અન્ન, પ્રાણી, જગતનું ચક્ર, આ બધો જે લાભ છે એવો જોઈ શકાતો નથી સ્પષ્ટ રીતે. એટલે આપણે ત્યાગ કરીએ ને જે આપણે આપવાનું છે, જે સમર્પણ કરવાનું છે, અથવા તો જે ગુમાવવાનું છે એ સ્પષ્ટ છે, એ સ્થૂળ છે. અને જે પ્રાપ્ત કરવાનું છે એવું સ્પષ્ટ નથી, કારણ કે સૂક્ષ્મ છે. અને તેથી સામાન્ય માણસ એમ માને કે આવું મારે શા માટે કરવું જોઈએ, શા માટે મારે કંઈક સમર્પણ કરવું જોઈએ, મારે ક્યાં શા માટે ભોગવવું જોઈએ, શા માટે મારે સહન કરવું જોઈએ. એ સહન કરવું બહુ સ્પષ્ટ છે, ભૌતિક સ્તરે છે. એ લાભ દેખાય એ સૂક્ષ્મ સ્તરે છે, અને તેથી સામાન્ય માણસને કદાચ એ વસ્તુ સમજાય નહીં. એટલે કોણ આ ચક્રનું અનુવર્તન ન કરે જેને આ ચક્ર દેખાતું નથી. એવમ પ્રવર્તિતમ ચક્રમ, ભગવાન કે આ પ્રકારે પ્રવર્તિત કરેલું ચક્ર કે હું મારામાંથી શાસ્ત્ર, વેદ, એમાંથી યજ્ઞ, એમાંથી કર્મ, એમાંથી વૃષ્ટિ, આ પ્રકારે ચક્ર જે પ્રવર્તિત કરવામાં આવ્યું છે. યહ ન અનુવર્તયતી, જે એનું અનુવર્તન કરતો નથી. ભગવાને એની નિંદા કરી, અઘાયુ ઇન્દ્રિયારામ, આવા ચક્રનું અનુવર્તન કેમ કોઈ નહીં કરતું હોય. ઇન્દ્રિયારામ, ઇન્દ્રિય રમણમ, ઇન્દ્રિયોમાં એટલે કે ઇન્દ્રિયના વિષયમાં રમણ કરનારો છે, એટલે અત્યંત સ્થૂળ બુદ્ધિનો છે. તેથી આ જે ચક્ર ચાલી રહ્યું છે એની નોંધ એને લેવાતી નથી. એટલે એ વ્યક્તિ જે અત્યંત સ્થૂળ છે, માત્ર વિષય ભોગના સ્તરે જ જીવન જીવનાર છે, એની દૃષ્ટિ સ્થૂળ હોવાને કારણે આ કંઈક સૂક્ષ્મ જે ચક્ર છે એ જોવાની ક્ષમતા એનામાં નથી, એમ માની લઈએ. અને તેથી આ ચક્રને જે જોઈ શકતો નથી, અને માટે એને અનુસરતો નથી. મોગમ પાર્થ સજીવતી, હે પાર્થ, એ મનુષ્યનું જીવન વ્યર્થ ગુમાવે છે. કારણ કે જો એણે આ ચક્રનું અનુવર્તન કર્યું હોત, પોતાના જીવનમાં યજ્ઞને, આત્મસમર્પણને સ્થાન આપ્યું હોત, તો કદાચ ભૌતિક સ્તરે એણે કંઈક આપવું પડ્યું હોત, સમર્પણ કરવું પડ્યું હોત, ગુમાવ્યું હોત, પણ આધ્યાત્મિક સ્તરે એણે ઘણું પ્રાપ્ત કર્યું હોત, આંતરિક સ્તરે પ્રાપ્ત કર્યું હોત, એનાથી વંચિત રહી જાય. જેના માટે આ મનુષ્ય જીવન છે. મનુષ્ય જીવન માત્ર ખાવા પીવા માટે જ નથી, એ તો પશુઓનું જીવન છે. ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હીના પશુભિ સમાના. ધર્મ કહો, યજ્ઞ કહો, એ મનુષ્યની જીવનની વિશેષતા છે. જેના જન્મે યજ્ઞ નથી, આત્મસમર્પણ નથી, કારણ કે માત્ર ઇન્દ્રિયોના જે આકર્ષણો છે એને જ વ્યસ્ત થઈને જીવન જીવે છે. એ મનુષ્ય જીવનને વેડફી મારે છે. મનુષ્ય જીવન પ્રાપ્ત કરવાથી જે લાભ થવો જોઈતો હતો
એ લાભ ગુમાવી દે છે. એટલું જ નહીં, પરંતુ ઇન્દ્રિયોના વિષયમાં રમણ કરવાને કારણે એ પ્રકારના સંસ્કાર એનામાં પડે છે. એ પ્રકારની વાસનાઓ એ પ્રકારની વાસનાઓ જન્મે છે. એ વાસના લઈને વળી પાછળ નવો જન્મ પ્રાપ્ત કરે. એના એ જ પ્રકારની એની પ્રવૃત્તિ ચાલુ જ રહે. આમ ધીમે ધીમે પતન થતું જ જાય. એટલે ભાષ્યકારે કહ્યું, તસ્માદ અજ્ઞેન અધિકૃતેન કર્તવ્યમ એવ કર્મ એતિ પ્રકરણાર્થ. જે અજ્ઞાની છે, અજ્ઞાની છે એટલે કે જે પોતાના સ્વરૂપને વાસ્તવે જાણતો નથી, અને એ જાણવાને કારણે જે આ પ્રકારના કર્તવ્ય મુક્ત થયો નથી. કર્તવ્ય કોને હોય? જેને કંઈક બચાવવાનું છે, કંઈક પ્રાપ્ત કરવાનું છે, એને કંઈક કરવું જોઈએ જેથી એને નુકસાન ન થાય, કે એને જોઈએ એ વસ્તુ પ્રાપ્ત થાય, તો કર્મ તો કરવું પડે. અંદરની ઈચ્છાઓ છતાં પણ જે કરવા ના કરતા હોય. તસ્માત અજ્ઞેન અધિકૃતેન, અજ્ઞાન અર્થાત આત્માનું વાસ્તવિક જ્ઞાન ન હોય, એટલે પોતાને ઊણો અધૂરો માનવામાં આવે. તેટલા માટે સ્વાભાવિક છે કે ઈચ્છાઓ મનમાંથી જન્મે, અને ઈચ્છાઓ હોય છતાં પણ એને પૂરી કરવા કર્મ ના કરાય, અને માત્ર એવું જ કર્મ કરે જેથી ઇન્દ્રિયોના વિષયોનો જ ભોગ થઈ થાય. તો એ સ્તરે જ રહેતો હોય છે એ માણસ. એટલે કે માત્ર ભોગના સ્તરે રહે, પશુના સ્તરે રહે. એ તો પશુઓ પણ કરતા હોય છે. આહાર નિદ્રા ભય મૈથુનમ છે, એ પશુઓ અને મનુષ્યમાં સમાન જ છે. કંઈક વધારે યજ્ઞ આના જીવનમાં હોય તો જ મનુષ્ય તરીકે એની વિશેષતા છે. તસ્માત અજ્ઞેન અધિકૃતેન કર્તવ્યમેવ કર્મ ઇતિ પ્રકરણાર્થ. આ શ્લોકો દ્વારા ભગવાન કહી રહ્યા છે કે જે અજ્ઞાની છે, એટલે કે જેણે હજી પોતાના હૃદયનો જીવનનો આનંદ પ્રાપ્ત કર્યો નથી, હજી જે આંતરિક અસંતોષ અનુભવી રહ્યો છે, અને તેથી જેને હજી દુનિયા પર આધાર રાખવો પડે છે આનંદ માટે, એવો જે મનુષ્ય છે એને અજ્ઞાની આપણે કહીએ. તો ચાલો, એમાં એક ગુનો નથી. અજ્ઞાની હોય ગુનો નથી. એને કારણે મનમાં અસંતોષ હોય પણ ગુનો નથી. એને કારણે એને વિષય જોતો પણ ગુનો નથી. તો એ પ્રકારે વિષયને ભોગવે છે, પરંતુ એના માટે જે એણે જે મૂલ્ય ચૂકવવાનું હોય ન ચૂકવે. એટલે કહે છે કે ભાઈ અજ્ઞેન અધિકૃતેન કર્તવ્ય કર્મ એથી, અજ્ઞાની છે તેથી કર્મ કરવા માટેનો અધિકારી છે. કરવું જેની ફરજ છે એને કર્મ કરવું જ જોઈએ. यदि अधिकृतेन कर्तव्यम् एव कर्म तर्हि किं निमित्तम् अज्ञेन इति विशिष्यते. પ્રકરણાર્થ. હા, હું તો ટીકા વાંચું છું. યદિ અધિકૃતેન કર્તવ્યમ એવ કર્મ, આપના કહેવા પ્રમાણે જે અજ્ઞાની છે એણે કર્મ કરવું જોઈએ. અજ્ઞાની હોવાને કારણે જેને આંતરિક અસંતોષ છે, અને માટે જેને વિષય ભોગની આવશ્યકતા છે, તેણે કર્મ કરવું જોઈએ. તો જ એને વિષય પ્રાપ્ત થાય. બે રીતે. સાથે સાથે વિષયમાં તમારે ન અટવાઈ જવું હોય, વિષયનો આનંદ મેળવવો હોય અને એમાં તમારે અટવાઈ ન જવું હોય, તો પછી આવું યજ્ઞની ભાવનાથી કર્મ કરવું જોઈએ. માત્ર સકામ કર્મ પણ નિષ્કામ કર્મ થવું જોઈએ જીવનમાં. યજ્ઞ એટલે નિષ્કામ કર્મ. જે અજ્ઞાની છે એને નિષ્કામ કર્મ કરવું જોઈએ, કારણ કે
એ સકામ કર્મ કે અર્થાત પોતાનામાં જે કે બધી વાસનાઓ છે માત્ર એને સંતોષવા કર્મ કર્યા કરે તો વાસના વધારે વશ થતો જાય. એટલે અહીંયા ભાષ્યકાર કહે છે કર્મ નથી યજ્ઞ. તેથી જ અજ્ઞાની છે એણે યજ્ઞની ભાવથી કર્મ કરવું જ જોઈએ. તો અહીંયા આનંદગીરીમાં એવો પ્રશ્ન કરવામાં આવ્યો કે જો કર્મ કરવાનું તો અજ્ઞાનીએ કરવાનું એવું શા માટે, જ્ઞાનીએ કેમ નહીં કરવાનું? તસ્માત અજ્ઞેન અધિકૃતેન કર્તવ્યમેવ કર્મ. મળે અજ્ઞાની છે, જરૂરિયાતવાળો છે, એને કર્મ કરવું જોઈએ એવું આ શ્લોકો દ્વારા ભગવાન કહી રહ્યા છે. આ પ્રકારે આ શ્લોકોનો અર્થ તારવ્યો ભાષ્યકારે. એટલે પ્રશ્ન થયો કે આપ એમ કેમ કહો છો કે ખાલી અજ્ઞાનીએ જ કર્મ કરવું જોઈએ, કેમ જ્ઞાનીએ કર્મ કેમ ના કરવું જોઈએ? કરવું જ જોઈએ. એટલે બધાએ કર્મ, જ્ઞાની પણ કર્મ કરે, પણ એને કર્મ કરવાની ફરજ છે અજ્ઞાનીએ. જ્ઞાનીને સ્વતંત્રતા છે, એટલે કર્મ કરે કે ન કરે તો પણ એ તો જગતની સંવાદિતામાં સાથે સંવાદિત જગતની અંદર એના નિયમમાં અજ્ઞાની તો કર્મ કરવું કર્તવ્ય છે. અહીં અજ્ઞાની છે અને માટે હજી આ જગતના કાયદા સાથે એ સંવાદિતામાં નથી. એટલે પ્રશ્ન કરવામાં આવ્યો કે આ અજ્ઞાનીએ જ કર્મ કરવું જોઈએ, એને જ કર્મ કરવાની ફરજ છે, તો પછી જ્ઞાનીને ફરજ નથી એવું આપ કહેવા માંગો છો? એવું કેમ? એટલે ભાષ્યકાર કહે છે પ્રાત આત્મજ્ઞાન નિષ્ઠા યોગ્યતા પ્રાપ્તે તાદર્થ્યેન કર્મયોગ અનુષ્ઠાનમ અધિકૃતેન અનાત્મજ્ઞેન કર્તવ્યમ ઇતિ એતત ન કર્મણામ અનારંભાત ઇત્યતઃ આરભ્ય શરીરયાત્રા પિસતે ન પ્રસિદ્ધ્યેન કર્મણઃ ઇત્યેવંતેન પ્રતિપાદ્ય યજ્ઞાર્થાत् કર્મણોऽન્યત્ર ઇત્યાદિના મોઘમ પાર્થ સ જીવતે ઇત્યેવંતેનાપી ગ્રંથેન પ્રાસંગિકમ અધિકૃતસ્ય અનાત્મવિદઃ કર્મ અનુષ્ઠાને બહુકારણમ ઉક્તમ તદકરણે ચ દોષ સંકીર્તનમ કૃતમ. આટલા શ્લોકોમાં છેલ્લા જે કહેવામાં આવ્યું ભાષ્યકાર એનું પ્રાગ આત્મજ્ઞાન નિષ્ઠા યોગ્યતા પ્રાપ્ત. હા, એટલે કે આ બધા શ્લોકોમાં ભગવાને કોને માટે કહ્યું કે આત્મજ્ઞાન નિષ્ઠા છે એની યોગ્યતા પ્રાપ્ત ન થઈ હોય, અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત ન થઈ હોય. ભાષ્યકાર આત્મજ્ઞાન નિષ્ઠાની યોગ્યતા કહે છે. આત્મજ્ઞાન થાય પછી પણ એ જ્ઞાનમાં નિષ્ઠા ત્યારે પ્રાપ્ત થાય જ્યારે મનમાં કોઈ રાગદ્વેષ ન હોય. એટલા જ માટે રાગદ્વેષમાંથી મુક્ત થવા માટે આટલો બધો ભાર દેવામાં આવ્યો. આપણે આગળ કહી ગયા છીએ કે રાગદ્વેષ હોય તો જ્ઞાન થાય જ નહીં. કદાચ થાય તો પણ આ રાગદ્વેષ એની જ્ઞાન નિષ્ઠામાં અવરોધરૂપ બને. એ ભાષ્યકાર સ્વીકારે કદાચ રાગદ્વેષ તો કદાચ જ્ઞાન થાય, પરંતુ જ્ઞાન નિષ્ઠા તો પ્રાપ્ત ન જ થાય. તાદર્થેન
કર્મયોગ અનુષ્ઠાનમ અધિકૃતેન અનાત્મજ્ઞેન કર્તવ્યમ. જે અધિકારી છે, જેના આત્માનું જ્ઞાન નથી, એણે આ પ્રકારે પોતાનું કર્તવ્ય કર્મ કરવું જોઈએ. આ યજ્ઞ વગેરેનો ઉપદેશ કરવામાં આવ્યો. ઇત્યેતત ન કર્મણામ અનારંભાત નૈષ્કર્મ્યમ પુરુષો શ્નુતે. કયો શ્લોક છે? ચોથો. ઇત્યથા આરભ્ય ચોથા શ્લોકથી આરંભેન શરીરયાત્રાપ્યતે ન પ્રસિદ્ધેત અકર્મણઃ. આઠમો. ઇત્યેતદ એવ અંતેન પ્રતિપાદ્ય. આ પ્રકારે આ પ્રતિપાદન કર્યું કેવી રીતે અનાત્મજ્ઞ છે એણે તો કર્મયોગ અનુષ્ઠાન કરવું જ જોઈએ. યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર ઇત્યાદિના મોઘમ પાર્થ જીવતી ગ્રંથેન પ્રાસંગિકમ અધિકૃતસ્ય અનાત્મવિદ કર્મ અનુષ્ઠાને બહુ કારણમુક્તમ. એ પાછું મોઘમ પાર્થ જીવતી એ કહો શ્લોક 16. યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર. આ શ્લોકોમાં પ્રાસંગિકમ અધિકૃતસ્ય અનાત્મવિદ કર્મ અનુષ્ઠાને બહુ કારણ. પ્રાસંગિકમ જ્ઞાની છે માટે જેણે કર્મ કરવું જ જોઈએ એને માટે કર્મનો અધિકારી છે. ભગવાને એના પર ખૂબ ભાર આપ્યો. એટલા જ માટે કે અર્જુન કર્મ છોડવા તૈયાર થઈ ગયો છે. અને એને એમ કે કર્મ બસ છોડી દો એટલે છોડી દેવાય. ભગવાન કહે છે કે કર્મ માત્ર ન કરવાથી છૂટતું નથી. કર્મ ન કરો એક વસ્તુ છે, તમારું મન આ કર્મથી મુક્ત હોય એ બીજી વસ્તુ છે. શક્ય છે કે અર્જુન આ કર્મ છોડી દે, પણ કર્મ માત્ર છોડી ન શકે. કારણ કે કર્મ છોડવા માટે મનમાં જે પ્રકારની શાંતિ જોઈએ, જે સંતોષ જોઈએ, આત્મસંતોષ પ્રાપ્ત થાય ત્યારે બધું છોડી શકે. કર્મ તો આત્મસંતોષ પ્રાપ્ત કરવાનું સાધન છે. જો કર્મ યોગની ભાવનાથી કરવામાં આવે, એવું આત્મસંતોષ પણ પ્રાપ્ત થયો નથી અને કર્મ પણ છોડી દીધું છે, તો એ તો ઉભય ભ્રષ્ટ થઈ જાય. પ્રાસંગિકમ અધિકૃતમ કૃતસ્ય અનાત્મવિદ. આમ જે અનાત્મજ્ઞાની છે એટલે અજ્ઞાની છે, તેથી કર્મનો અધિકારી એટલે કર્મ કરવું જ જોઈએ એણે. કારણ કે અજ્ઞાનને કારણે મેં કહ્યું આંતરિક અસંતોષ તો છે જ, અને માટે ઈચ્છાઓ તો છે જ. મનમાં ઈચ્છાઓ છે ને કર્મ કરતા નથી. એ પ્રકારની બહુ વિચિત્ર પરિસ્થિતિમાં મનમાં ઈચ્છા હોય તો કર્મ કરવું જોઈએ. એમ બહુ કારણમુક્તમ. અજ્ઞાની છે એને કેમ કર્મ કરવું જોઈએ? અને મુખ્ય તો અજ્ઞાની છે માટે મનમાં જે દુઃખ છે એમાંથી દૂર મુક્ત થવા માટે એને અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરવી જોઈએ. તો એને આંતરિક સુખ પ્રાપ્ત થાય. તે માટે કર્મ જ એક સાધન છે એની પાસે. આમ કર્મના અનુષ્ઠાનના માટે ભગવાને ઘણા કારણો કહ્યા. તદકારણે દોષ સંકીર્તનમ કૃતમ. મોઘમ પાર્થ જીવતી. અને ન કરે તો કેટલો દોષનું સંકીર્તન કરવામાં આવ્યું. એને જે દોષ રહેલો છે, આમ કર્મ કરવાની અધિકાર જરૂરિયાતવાળો છે અને કર્મ નથી કરતો, એને શું ગેરલાભ થાય છે એ પણ ભગવાનનું સ્પષ્ટતાથી વર્ણન કર્યું. પ્રાસંગિકમ અજ્ઞસ્ય કર્મ કર્તવ્યતા ઉક્તિ પ્રસંગ આગતમ. તો પ્રાસંગિકમ જે કહ્યું ભાષ્યકાર, પ્રાસંગિકમ અધિકૃતસ્ય અનાત્મવિદા. એટલે અજ્ઞાની છે એની કર્મ કર્તવ્યતા, એને કર્મ કરવું જ જોઈએ, એને કર્મ કર્તવ્ય છે. અને તેથી ન કરે તો પ્રત્યવાય લાગે.
એ વસ્તુ બહુ કારણમ ઈશ્વર પ્રસાદ. અને કર્મ કરવાથી ઈશ્વરનો પ્રસાદ પ્રાપ્ત થાય. દેવતા પ્રીતિશ્ચ દેવાન ભાવયતાનેન, દેવતાઓને પ્રસન્ન કરો એમ કરીને દેવતાની પ્રસન્નતા પણ પ્રાપ્ત થાય છે. તૈર દત્તા અપ્રદાએભ્ય, તો દેવતાઓએ પ્રદાન કરેલું તમે એને પર પાછું ન વાળો તો તમે પાપ ખાય, તમે પાપી છો. તો તમે એ પ્રકારે દોષ સંકીર્તન એટલે કર્મ ન યજ્ઞની માટે કર્મ ન કરવાનો જે દોષ છે એ ભગવાને વર્ણન કર્યું. હવે આગળ કહે છે एवं स्थिते किम एवं प्रवर्तितं चक्रम सर्वेण अनुवर्तनीयम् आहोस्वित पूर्वोक्त कर्मयोग अनुष्ठान उपाय प्राप्तम् अनात्मविदः ज्ञान योगेनैव निष्ठाम् आत्मविद्भिः सांख्यैः अनुष्ठेयाम् अप्राप्तेन एव इति एवमर्थम् अर्जुनस्य प्रश्नमाशङ्क्य स्वयमेव वा शास्त्रार्थस्य विवेकप्रतिपत्त्यर्थम् एवं स्थिते, આ પ્રકારે અજ્ઞાનીએ કેમ કર્મ કરવું જોઈએ, કર્મ ન કરવાથી શું દોષ છે, આ બધું સંકીર્તન ભગવાને કર્યું. તો જગતમાં ચક્ર છે, અજ્ઞાનીએ એ ચક્રનું અનુવર્તન કરવું જ જોઈએ. જગતમાં યજ્ઞનું ચક્ર છે, માટે અજ્ઞાનીએ પોતાના જીવનમાં યજ્ઞ જે છે એનો સ્વીકાર કરવો જોઈએ, એનું અનુષ્ઠાન કરવું જોઈએ. કેમ એવમ પ્રવર્તિતમ ચક્રમ, પ્રશ્ન એ છે કે આ ચક્ર જે છે એમ કોઈ અપવાદરૂપ ખરા કે નહીં. અહીંયા આગળ મીમાંસકો અને વેદાંતિન વચ્ચેનો હવે એક ભેદ થાય કે મીમાંસકો માને છે કે બધાએ કર્મ કરવું જ જોઈએ. વેદાંતિન કહે છે કે ભાઈ નહીં, કર્મ તો અજ્ઞાની મનુષ્ય કરવું જોઈએ. કર્તવ્ય એટલે કરવું જ જોઈએ, માત્ર અજ્ઞાની માટે છે, જ્ઞાની માટે નથી. કિમ એવમ પ્રવર્તિતમ ચક્રમ, આ પ્રકારે જે ચક્ર પ્રવૃત્ત કરવામાં આવ્યું છે, સર્વે અનુવર્તનીય, શું બધાએ આ ચક્ર અનુવર્તન કરવાનું છે, જ્ઞાની અજ્ઞાની બધાએ. આઓસ્વિત કે પછી બહુ લાંબુ કરે છે ભાષ્યકાર, એટલે સીધું સીધું કહેવાનું બદલે લાંબુ લાંબુ કહે છે. પૂર્વોક્ત કર્મયોગ અનુષ્ઠાન ઉપાય પ્રાપ્યામ અનાત્મવિધ જ્ઞાન યોગેનૈવ નિષ્ઠામ, અનાત્મવિદા જ્ઞાન યોગે નિષ્ઠામ. તો પછી જે અનાત્મવિદા જ્ઞાન યોગેન પ્રાપ્યામ નિષ્ઠામ, તો જે અજ્ઞાની છે એને આ પ્રકારે જ્ઞાન યોગેનૈવ નિષ્ઠામ, અનાત્મવિદા જ્ઞાન યોગેનૈવ નિષ્ઠામ આત્મવિદ્ભિ સાંખ્ય અનુષ્ઠયા. એટલે જે આત્મજ્ઞાનીઓ છે, સાંખ્ય છે, જે અનુષ્ઠાન જે અનુષ્ઠાન સ્વાભાવિક છે એવી આત્મજ્ઞાનમાં નિષ્ઠા જે જ્ઞાની છે એને પ્રાપ્ત કરવાની છે.
આત્મજ્ઞાન નિષ્ઠા અજ્ઞાનીએ પ્રાપ્ત કરવાની છે. જે આત્મજ્ઞાની છે એના માટે સ્વાભાવિક છે. તો કેવી રીતે કર્મયોગ અનુષ્ઠાન ઉપાય પ્રાપ્યામ, કર્મયોગ રૂપી સાધનનું અનુષ્ઠાન કરીને પ્રાપ્ત કરવા યોગ્ય આત્મજ્ઞાન નિષ્ઠા સાંખ્ય. જ્ઞાનયોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગીનામ. એટલે કર્મયોગથી યોગી પછી એ દ્વારા એ સંન્યાસી બને, એ દ્વારા આત્મજ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરે. અનાત્મવિદા જ્ઞાનયોગીની એવા નિષ્ઠામ. અનાત્મવિદ છે એટલે જ્ઞાની છે એને જ્ઞાનયોગ વડે પ્રાપ્ત કરવા નિષ્ઠા. આત્મવિદ બી સાંખ્ય અનુષ્ઠયા. જ્યારે આત્મજ્ઞાની છે, સાંખ્ય છે, સંન્યાસી છે, એના વડે જે સ્વાભાવિક છે, અને જે જ્ઞાની છે એને જ્ઞાન યોગ વડે જે પ્રાપ્ત કરવાની છે નિષ્ઠા. ટૂંકમાં જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગીનામ જે કહેવામાં આવ્યું કે યોગી છે એને કર્મયોગ દ્વારા, અને સાંખ્ય છે સંન્યાસી એને જ્ઞાન નિષ્ઠા. અપ્રાપ્ત એવ ઇતિ અર્જુનસ્ય પ્રશ્ન આશંક્ય. ભગવાન આપે એ ચક્ર કહ્યું એનું અનુષ્ઠાન બધાએ કરવાનું છે કે જે જ્ઞાની છે એને જ કરવાનું છે? જે આત્મજ્ઞાની છે એને માટે જે સાંખ્ય છે, સંન્યાસી છે, તે આત્મજ્ઞાનમાં નિષ્ઠ છે. એને શું આ કર્મના ચક્રનું અનુવર્તન કરવાનું છે? જગતમાં આ કર્મનું ચક્ર જે પ્રવર્તમાન છે એટલા માટે કહેવામાં આવ્યું કે બધાએ ચક્રનું તો કે અનુસરણ કરવું જોઈએ. પોતે દરેકે ભગવાન કે અર્જુન પૂછી રહ્યો જાણે કે અમુક અપવાદરૂપ ખરા કે નહીં? આ ચક્ર પ્રવર્તમાન છે એ બધાએ જ્ઞાની અજ્ઞાની બધાએ એનું અનુવર્તન કરવાનું. કે જ્ઞાની જે સાંખ્ય છે, આત્મજ્ઞાન નિષ્ઠ છે, એમાં અપવાદરૂપ છે? અપવાદરૂપ ખરો કે નહીં? કારણ કે બધી જ વસ્તુમાં છેવટે અપવાદનો અર્થ એ છે કે આ ચક્રનું પણ અનુષ્ઠાન છે એનું પણ પ્રયોજન હોવું જોઈએ. આ કર્મનું ચક્ર એવું ના હોવું જોઈએ કે તમે કર્મમાં જોડાયેલા, કર્મમાં ને કર્મમાં જ રહો. કર્મના ચક્રના અનુષ્ઠાનનું પ્રયોજન હોવું જોઈએ કે જેથી આપણે કર્મથી મુક્ત થઈએ. કોઈ વસ્તુનું આ સાધન છે એનું નામ સાધન કહેવાય કે પછી એના અનુષ્ઠાન જ્યારે સાધન મુક્ત થઈએ. ટ્રેનને સાધન કહેવાય, જે અનુષ્ઠાન કરવાથી છેવટે આપણા ધ્યેયને પહોંચીએ તો એમાંથી મુક્ત થઈએ. આમ દરેક સાધન એવું છે કે પોતાનું કાર્ય કર્યા પછી આપણને મુક્ત કરે. તેમ કર્મ પણ સાધન છે. ભગવાને કહ્યું સમગ્ર જગત કર્મ પર આધારિત છે, બરાબર છે. એ સમગ્ર જગતમાં કોઈ અપવાદરૂપ ખરો કે નહીં? કે હંમેશ માટે તમારે કર્મમાં જોડાયેલા જ રહેવાનું છે કે એક સમય એવો આવે જ્યારે તમે કર્મથી મુક્ત થાવ. કર્મ મુક્ત એટલે કર્મ જે આપણને પ્રદાન કરે છે, કર્મ જે લાભ છે, એ લાભ મળી ગયા પછી તો મુક્ત થઈએ ને આપણે. કર્મ કરવાનું ભગવાન કહે છે કારણ કે કર્મ કરવાનો લાભ છે. શું લાભ છે? અંતઃકરણ શુદ્ધિ. એને કારણે શું થાય? તો જ્ઞાન નિષ્ઠાની યોગ્યતા. તો કર્મથી આ વસ્તુ પ્રાપ્ત થાય છે. એ પ્રાપ્ત થયા પછી તો એમાંથી મુક્ત થઈએ કે ના થઈએ? જો ન થઈએ તો જ્ઞાન નિષ્ઠામાં યોગ્ય, તો જ્ઞાન નિષ્ઠા ના બની શકીએ આપણે. એટલે ટૂંકમાં કર્મયોગની આ એક સીમા છે કે આપણને જ્ઞાન માટેની, જ્ઞાન યોગની નિષ્ઠા માટેની તૈયાર કરે. તો જ્ઞાન યોગી અને સાંખ્યાનામ એટલે કર્મ છેવટે આપણને કર્મ સંન્યાસ માટે પૂર્વ તૈયારીરૂપ છે. એટલે ભાષ્યકારના મતે છેવટે કર્મ સંન્યાસ એ જ આપણે શાસ્ત્ર શીખવે છે. ભલે મીમાંસકો એમ કહેતા હોય કે કર્મ માટે જ કર્મમાં જોડાયેલા રહેવું જોઈએ, એવું વેદ આપણને કહે છે. પણ ભાષ્યકારનું કહેવું છે કે નહીં, છેવટે કર્મથી મુક્ત થવાનું છે અને તો જ આપણે આત્મામાં, આત્મજ્ઞાનમાં, સ્વરૂપમાં નિષ્ઠ થઈ શકીએ, તો જ જીવનું ધ્યેય પ્રાપ્ત કરી શકીએ. કર્મ કરવાનું જ્યારે આપણું કર્તૃત્વ છે, એટલે કર્તૃત્વ હોય ત્યાં સુધી અસંતોષ છે, અપૂર્ણતા છે જ.
હું કરતા હોઉં તો એક હોઉં તો બીજું ના હોઈ શકું, મને કરતા જે છે એ પણ અધૂરો જ છે. અને તેથી આપણે અધૂરપ જ પ્રાપ્ત કરવાની છે કે એ જ અનંત છે કે ભાઈ એમાંથી મુક્ત થવાનું છે. તો આ કર્તૃત્વમાંથી પણ મુક્ત થવું જોઈએ, જે આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે. કર્મનું પ્રયોજન છે કે આપણને જ્ઞાન નિષ્ઠાની યોગ્યતા પ્રદાન કરે. તે જ્ઞાન નિષ્ઠા દ્વારા આપણે આત્મામાં નિષ્ઠ બની શકીએ, અકર્તા આત્માનિષ્ઠ બની. આ પ્રકારની યોજના છે. એટલે કર્મમાંથી મુક્ત થવાનો, કર્મ ત્યાગ કરવાનો પણ સમય આવવો જોઈએ. હવે ભગવાન તો આ પ્રવર્તિત ચક્ર છે, એ ચક્રમાં કોઈ અપવાદરૂપ ખરું કે નહીં? અર્જુન જેને પૂછી રહ્યો હોય કે ભગવાન જે ચક્રની આપણે વાત કરી કે ભાઈ યજ્ઞ છે, એમાંથી વૃષ્ટિ છે, એમાંથી અન્ન છે, એમાંથી પ્રાણીઓ છે, વગેરે વગેરે, આમ કર્મ છે એ જગતનું ચક્ર ચલાવી રહ્યું છે, વાત બરાબર છે. પરંતુ એમાં કોઈ અપવાદરૂપ ખરો કે નહીં? જ્ઞાન યોગીને નિષ્ઠામ આત્મવિદ્ભિ સાંખ્ય અનુષ્ઠયામ. જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. તો આ કર્મયોગથી કર્મનિષ્ઠા છે એ જ અંત છે કે પછી એ જ્ઞાન નિષ્ઠામાં પરિણમે, અથવા જ્ઞાન નિષ્ઠા માટેનું અધિકારીત્વ પ્રદાન કરે, યોગ્યતા પ્રદાન કરે? એવું અર્જુન પૂછી રહ્યો છે કે આ શ્લોકમાં કોઈ અપવાદ જણાતો નથી. એવમ પ્રવર્તિતમ ચક્રમ નાનુવર્તયતિ. આ પ્રકારે પ્રવૃત્ત કરેલા ચક્રનું જે અનુવર્તન નથી કરતો એ અઘાયું, એટલે પાપ જીવન છે, ઇન્દ્રિયના વિષયોમાં જ રમણ કરનાર છે, પોતાના જીવન વેડફી નાખે, મોઘમ પાત સજીવથી. એટલે આ રીતે જોવા જઈએ તો જ્ઞાની પુરુષો કર્મ ના કરતો હોય તો એ આ વસ્તુમાં જ આવી જાય ને. એટલે અમુક અપવાદ ખરું કે ભગવાન? અર્જુન પૂછી રહ્યો છે કે આ પ્રકારનું કર્મનું ચક્ર છે, એમાં તો કોઈ મુક્ત થાય કે ન થાય? એને બહુ ભાષ્યકારે જરા બહુ ઉલટા સુલટી રીતે પૂછ્યું છે, પરંતુ આ એનો અર્થ આવો થયો કે એવમ પ્રવર્તિતમ ચક્રમ સર્વેષામ અનુવર્તનીયમ. આ પ્રકારે પ્રવૃત્ત થયેલું ચક્ર છે, એ ભગવાને પ્રવૃત્ત કર્યું છે, એનું બધાએ જ અનુષ્ઠાન કરવાનું કે પછી કોઈ અપવાદરૂપ છે? પૂર્વોક્ત કર્મયોગ અનુષ્ઠાન ઉપાય પ્રાપ્યમ. આપણે આગળ જે કર્મયોગ કર્યો, કર્મયોગી સાધન દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય અનાત્મવિદા જ્ઞાનયોગીની નિષ્ઠા. તો જ્ઞાનયોગની નિષ્ઠા સાંખ્ય અનુષ્ઠેયા. કે આમ કર્મ કરતાં કરતાં માણસ સાંખ્ય બને, સંન્યાસી બને અને જ્ઞાનયોગમાં નિષ્ઠ બને. તો એ પ્રકારે જ્ઞાનયોગની નિષ્ઠા પ્રાપ્ત કરવા એ આ બધાનું પ્રયોજન છે કે કર્મ જોતરાયેલા રહેવું એ પ્રયોજન છે. એમ અર્જુનસ્ય પ્રશ્ન આશંક્ય. આ પ્રકારનો પ્રશ્ન અર્જુનના મનમાં થયો હશે કે બધા ચક્રનું અનુસરણ કરવાનું, કે આ ચક્રના અનુષ્ઠાન દ્વારા જેણે જ્ઞાનયોગ નિષ્ઠા પ્રાપ્ત કરી છે એને હવે આ ચક્રથી મુક્ત થવાનું અને જ્ઞાનયોગમાં નિષ્ઠ થવાનું. આ ચક્ર કર્મનિષ્ઠાનું છે, તો એ હંમેશ માટેનું છે કે પછી એ દ્વારા માણસ જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરી શકે? એવો પ્રશ્ન અર્જુન હતો. કારણ કે એને થયું કે આ તો આવું ચાલવાનું કે પછી એમાંથી મુક્ત થવાનું? એથી અર્જુનસ્ય પ્રશ્નમાં આશંક્ય. આ પ્રકાર અર્જુનનો પ્રશ્ન હશે એવી આશંકા કરીને, અથવા એવું ના પણ હોય, અર્જુનનો પ્રશ્ન ના પણ થયો તો સ્વયમેવ વા શાસ્ત્રાર્થસ્ય વિવેક પ્રતિપત્ત્યર્થમ એવ તમ વા એતમ આત્માनं વિદિત્વા નિવૃત્તમિથ્યા જ્ઞાના સંતઃ બ્રાહ્મણાઃ મિથ્યા જ્ઞાનવદ્ભિઃ અવશ્યં કર્તવ્યેભ્યઃ પુત્રેષણાદિભ્યઃ યુદ્ધાય અથ ભિક્ષાચર્યં
શરીર સ્થિતિ માત્ર પ્રયુક્તમ ચરંતે. એટલે ભાષ્યકારે બૃહદારણ્યક ઉપનિષદનું આ વાક્ય છે ઉદ્ધૃત કર્યું, જોડે જોડે વાક્યનો અર્થ પણ આપી દીધો. આવું વાક્ય નથી. એટલે તમ વા એ તમાત્મવિદિત્વ બ્રાહ્મણ વિવિધ આપ્યા નિવૃત્ત મિથ્યા જ્ઞાના સંત એ ઉમેર્યું ભાષ્યકારે. આ પ્રકારે આત્માનું વિદિત્વ, હજી આત્માનું પરોક્ષ જ્ઞાન થયું છે જ્યારે વસનાયા પિપાસા, એટલે શનાયા પિપાસે શોકમ મોહમ જરા મૃત્યુમત્યેથી, એ લોકો આ પ્રકારે પરોક્ષ જાણ્યું છે કે આત્મા તો ભૂખ, તરસ, જરા, મૃત્યુ, શોક આ બધાથી મુક્ત છે. એ તમ વૈતમ આત્મા વિદ, આ પ્રકારે આત્માને જાણે, પરોક્ષતયા જાણીને. એટલે કે છેવટે મારું સ્વરૂપ એવું છે કે હું ભૂખ, તરસથી, શોક, મોહથી, જરા, મૃત્યુથી મુક્ત છું. તો પછી એ પ્રકારે મારે જીવન જીવવું જોઈએ. શા માટે એવું જીવન જીવવું જોઈએ? આ શોક અને મોહ પર આધારિત છે. એટલે આ પ્રકારે પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરીને પણ હજી એમને પરોક્ષ જ્ઞાન થયું નથી કે હું જરા મૃત્યુથી મુક્ત છું. પણ આ કે વાત તો બરોબર છે ભાઈ, હું એવો હોવો જોઈએ. આત્મા આ પ્રકારનો જ હોવો જોઈએ. આત્મા ચૈતન્ય છે, ચૈતન્ય નિત્ય મુક્ત હોવો જોઈએ. તેથી ભૂખ, તરસથી, જરા, મૃત્યુથી મુક્ત હોવો જોઈએ. આ પ્રકારે પરોક્ષતયા જાણીને તો હવે મારે એવું જીવન જીવવું જોઈએ જે આત્માના વાસ્તવિક સ્વરૂપને અનુરૂપ છે. અજ્ઞાની માણસ આત્માને ભૂખ્યો તરસ્યો માનતો હોય અને એ પ્રકારે જીવતો હોય તો બરાબર છે. હવે અમને આ પ્રકારનું પરોક્ષ જ્ઞાન તો થયું જ છે કે આત્મા ભૂખ, તરસથી, જરા, મૃત્યુથી મુક્ત છે. તો શા માટે અમારે એવું જીવન જીવ્યા કરવું જોઈએ જે ભૂખ, તરસ, જરા, મૃત્યુ, શોક, મોહ પર આધારિત છે? અને તેથી એ લોકો આ કર્મ બધું છોડીને સંન્યાસ ગ્રહણ કરે અને આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે આ પ્રકારનો વિવેક જન્મ્યો, પરોક્ષ જ્ઞાન પણ થયું. હવે એમણે કર્મ કરવાની જરૂરિયાત નથી. એટલે કર્મ કરવાનું પ્રયોજન એ છે કે આપણને આ પ્રકારનું જ્ઞાન કહો વિવેક પ્રદાન કરે. એ બધી અન્યત્ર પણ કહેવામાં આવશે. અહીંયા ભાષ્યકાર એ વાક્ય જ કહ્યું છે એ તમ વૈતમા આત્મા વિદિત્વા નહીં, તમેતમ વેદાનુવચનેન બ્રાહ્મણા વિદિશંતિ યજ્ઞેન દાનેન તપસા નાશકેન એતમ વૈતમ આત્માન વિદિત્વા. આ પ્રકારે આત્માનું પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરીને પણ બ્રાહ્મણા વિવિધિશંતિ, એટલે કે યજ્ઞ, દાન, તપશ્ચર્યા જે કરતા હોય નિષ્કામ ભાવે કરે. જેથી આ યજ્ઞ, દાન, તપસ્યા કર્મ છે એ એમનામાં વિવિધિશા જન્માવે. બ્રાહ્મણો કહો કે પછી વિવેકી મનુષ્યો કહો, એ શું ઈચ્છે છે? વિવિધિશા ઈચ્છે છે. ટૂંકમાં જ્ઞાનની ઈચ્છા ઈચ્છે છે કે મારો જ્ઞાન ઈચ્છા જન્મવી જોઈએ. હવે ઈચ્છા તો જન્મે ત્યારે જન્મે, આપણે એના માટે પ્રયત્ન કરી શકીએ પણ સંકલ્પત ઈચ્છા ન જન્મે. એટલે આપણો અંતઃકરણ શુદ્ધ થાય ત્યારે એ પ્રકારની ઈચ્છા જન્મે અને મારે અંતઃકરણ શુદ્ધિ માટે પ્રયત્ન કરવો જોઈએ. યજ્ઞ, દાને, તપસા નાશકેન, યજ્ઞ, દાન, તપસ્યા બધા કર્મ કરે, નિષ્કામ ભાવે કરે, જેથી આ પ્રકારની જિજ્ઞાસા જન્મે કે આત્મજ્ઞાની ઈચ્છા જન્મે. બહુ મહત્વની વાત ત્યાં કહેવામાં આવી કે એવું જીવન જીવવું જોઈએ વિવેકી મનુષ્ય કે જેથી આત્મજ્ઞાનની ઈચ્છા જન્મે. આત્મજ્ઞાન માટે આપણે ત્યારે અધિકારી બનીએ જ્યારે આત્માની ઈચ્છા જન્મે. હવે ઈચ્છા આપણે સંકલ્પ ન જન્માવી શકીએ. એટલા માટે એ પ્રકારની મનસ્થિતિ આપણે પ્રાપ્ત કરવી પડે જ્યાં આ પ્રકારની ઈચ્છા જન્મે. જે પ્રકારની મનસ્થિતિ હોય ને એ પ્રકારની ઈચ્છા જન્મે.
એટલે આપણી ઈચ્છા જન્માવી હોય તો એ પ્રકારની મનસ્થિતિ પ્રાપ્ત કરવી જોઈએ. એ મનની સ્થિતિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરી શકીએ. કઈ મનની સ્થિતિ? અંતરાકાશ શુદ્ધિ. આપણા મનને રાગદ્વેષથી મુક્ત કરવું. તો એ આપણે પ્રયત્નપૂર્વક કરી શકીએ, જેથી મન જ્યારે રાગદ્વેષથી મુક્ત થાય મહદઅંશે, ત્યારે એનામાં એટલે સાત્વિક બને. મન સાત્વિક બને એટલે જ્ઞાનની ઈચ્છા જન્મે. જો મન તે પ્રકારની ઈચ્છા, મનમાં રજોગુણની પ્રધાનતા હોય તો ભોગની ઈચ્છા જન્મે, સત્વગુણની પ્રધાનતા હોય તો જ્ઞાનની ઈચ્છા જન્મે. સત્વા સંજાયતે જ્ઞાનમ, રજસો લોભ એવ છે. રજોગુણ તો લોભ જન્મે, સત્વ હોય તો જ્ઞાનની ઈચ્છા જન્મે. એટલે આપણે જ્ઞાનની ઈચ્છા જન્માવી હોય તો મનને સાત્વિક બનાવવાનો પ્રયત્ન કરવો પડે. શેનાથી બનાવીએ? જે કર્મ આપણે કરવાના છે, યજ્ઞ, દાન, તપસ્યા, એ આપણે એ રીતે કરીએ જેથી આ બધા કર્મ આપણામાં આ રીતે જ્ઞાનની ઈચ્છા જન્માવે, મનને સાત્વિક બનાવે અને જ્ઞાનની ઈચ્છા જન્માવે. એ પ્રકારે બ્રાહ્મણો કરે. બ્રાહ્મણો કહો, વિવેકી મનુષ્ય કહો. સ્વયમેવ વા શાસ્ત્રાર્થસ્ય વિવેક પ્રતિપત્યર્થમેવ. ત્યાં તો અર્જુનનો પ્રશ્ન જન્મ્યો છે એવું માનીને તો સ્વયં ભગવાન અર્જુનને સમગ્ર શાસ્ત્ર છે એનામાં એની સમજ જન્મે કે શાસ્ત્રમાં મુખ્ય સમજ શું છે, એનું તાત્પર્ય શું છે. શાસ્ત્રમાં બે પ્રકારની નિષ્ઠા કહેવામાં આવી છે, કર્મનિષ્ઠા અને જ્ઞાન નિષ્ઠા. અને કર્મનું પ્રયોજન છે જ્ઞાન નિષ્ઠા જન્મે એ માટે. એટલે ભગવાન પોતે જ કહે છે કે અર્જુનનો પ્રશ્ન જન્મ્યો હોય કે કર્મ બધાએ કર્યા કરવાનું કે જ્ઞાન નિષ્ઠા જન્મે ત્યાં સુધી એ ભગવાન પોતે જ કહે છે કે કર્મનિષ્ઠા અને જ્ઞાન નિષ્ઠા બે નિષ્ઠાઓ છે. શાસ્ત્રાર્થસ્ય વિવેક પ્રતિપત્યર્થમ એવ. શાસ્ત્રનો અર્થ છે, શાસ્ત્રનો જે વિષય છે, પ્રયોજન છે, તાત્પર્ય છે, એની પ્રતિપત્તિ જન્મે, એનો વિવેક જન્મે, જ્ઞાન જન્મે એ માટે ભગવાન પોતે જ કહેવા માગતા હોય તમ વા એદમ આત્માનમ વિદિત્વ, કે આત્મા તો અશનાયા પીપાસા શોક મોહ જરા મૃત્યુથી મુક્ત છે. એ પ્રકારે આત્માને જાણીને પરોક્ષ રીતે નિવૃત્ત મિથ્યા જ્ઞાન સંત, જેમનું મિથ્યા જ્ઞાન દૂર થયું છે. આપણે આત્માને ભૂખ તરસવાળો માનીએ, જરા મૃત્યુવાળો માનીએ, શોક મોહવાળો માનીએ. આપણું જીવન એટલા જ માટે શોક મોહથી મુક્ત થવા માટે, ભૂખ તરસથી મુક્ત થવા માટે, કે પછી વૃદ્ધાવસ્થા મૃત્યુથી મુક્ત થવા, એ પ્રયત્નમાં જ હોય છે. સામાન્ય મનુષ્યનું જીવન એને વરેલું હોય છે એટલા જ માટે કે પોતાને ભૂખેને તરસ્યો માને છે. ભૂખ તરસ છે, શોક મોહ છે, જરા મૃત્યુ છે, એનાથી પ્રભાવિત થયેલો માને છે આત્માને. એ સતત શોક મોહમાંથી, જરા મૃત્યુમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરે છે. કેટલાક વિવેકી લોકો હોય કે નહીં, મારું વાસ્તવિક સ્વરૂપ એ નથી, આ શોક મોહ મારામાં છે, એ અવિવેકને પરિણામે છે. આત્મા વાસ્તવમાં શોક મોહથી મુક્ત છે, પરંતુ આ દેહ મન બુદ્ધિ ઉપાધિમાં અહંભાવ કરવાને કારણે એમાં રહેલા શોક મોહ મારામાં આવી ગયા. આમ શોક મોહ કહો, વૃદ્ધાવસ્થા મૃત્યુ કહો, ભૂખ તરસ કહો. ભૂખ તરસ પ્રાણનો ધર્મ છે, આ વૃદ્ધાવસ્થા મૃત્યુ શરીરનો ધર્મ છે, શોક મોહ મનનો ધર્મ છે. અને ષડ ઉર્મિ કહેવામાં આવે. આ ષડ ઉર્મિ એટલે આ છ સંસારના આ પ્રકારના તરંગો સતત આવ્યા કરે. તો આ જે ઉર્મિ કહો, તરંગો કહો, એ તો બધા ઉપાધિનો ધર્મ છે. ભૂખ તરસ તો પ્રાણનો ધર્મ છે, વૃદ્ધાવસ્થા મૃત્યુ શરીરનો ધર્મ છે, શોક મોહ મનનો ધર્મ છે. તેથી એ પ્રકારે જાણીને નિવૃત્ત મિથ્યા જ્ઞાન, કે આત્માનો ધર્મ નથી, શોક મોહ આત્માનો ધર્મ નથી, ભૂખ તરસ આત્માનો ધર્મ નથી. આ પ્રકારે સમજીને
જન્મ જરા મૃત્યુ આત્માનો ધર્મ. આ જે મિથ્યા જ્ઞાન હતું કે મારું મૃત્યુ થશે, હું વૃદ્ધ બનીશ, મારું મૃત્યુ થશે, હું ભૂખ્યો છું, તરસ્યો છું વગેરે, એ મિથ્યા જ્ઞાન છે. નિવૃત્ત મિથ્યા જ્ઞાન. એટલે આ પ્રકારે વિવેક શાસ્ત્રથી, ચાલો શ્રવણથી, પણ આ પ્રકારે વિવેક જન્મ્યો કે ભાઈ આ મારું સ્વરૂપ ના હોવું જોઈએ. શોક મોહ છે, જરા મૃત્યુ છે, ભૂખ તરસ છે, એ મારું સ્વરૂપ ના હોઈ શકે. નિવૃત્ત મિથ્યા જ્ઞાના સંત બ્રાહ્મણા વિવેકિન. બ્રાહ્મણ કહો, વિવેકી કહો, ટૂંકમાં વિચારશીલ પુરુષો કહો. મિથ્યા જ્ઞાનભ્ય અવશ્યમ કર્તવ્યેભ્ય. વિવેક જ્યારે ન હોય ત્યારે મિથ્યા જ્ઞાન હોય. એટલે આપણે શરીરને, દેહને હું માનતા હોઈએ, દેહને, પ્રાણને, મનને હું માનતા હોઈએ. એટલે આ ભૂખ, તરસ અને જન્મ, મૃત્યુ, જરા, આ બધી વસ્તુઓ હું મારો ધર્મ છે માનતો હોઉં. એટલે પછી એષણાઓ હોય, ઈચ્છાઓ હોય કે ભાઈ મારે આ લોકનું સુખ જોઈએ, અને મારે પિતૃલોકનું સુખ જોઈએ, અને મારે સ્વર્ગનું સુખ જોઈએ. આ લોકનું સુખ પ્રાપ્ત કરવા પુત્ર જોઈએ, પિતૃલોકનું સુખ પ્રાપ્ત કરવા કર્મ જોઈએ, સ્વર્ગનું સુખ પ્રાપ્ત કરવા માટે મને ઉપાસના જોઈએ, વિદ્યા જોઈએ. એટલે આ બધી ઈષણા હોય. પુત્ર ઈષણા, વિત્ત ઈષણા, લોક ઈષણા. પુત્ર ઈષણા એટલે પુત્રની ઈચ્છા શેના માટે છે? જેથી આ લોક પ્રાપ્ત કરી શકું. વિત્ત ઈષણા, વિત્તની ઈચ્છા. વિત્ત બે પ્રકારનું કહેવામાં આવ્યું. માનુષમ વિત્તમ એટલે આપણું ધન સંપત્તિ, અને દૈવમ વિત્તમ એટલે ઉપાસના. આ શેના માટે છે? તો કે આ લોક, દેવલોક પ્રાપ્ત કરવા માટે ઉપાસના. એટલે અનાત્મ લોક પ્રાપ્ત કરવા માટે ભૂ ભૂહ સ્વ 3 લોક પ્રાપ્ત કરવાની ઈચ્છાઓ હોય છે. પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણા. લોકેષણા લોકની ઈચ્છા, એક જ ઈચ્છા છે. એના શું જોઈએ તમારે? તો પુત્ર જોઈએ તો તમને આ લોક પ્રાપ્ત થાય, વિત્ત જોઈએ તો તમે પરલોક પ્રાપ્ત થાય. એટલે હું ઈચ્છા છે કે લોકેચ્છા, લોકેષણા. એને પ્રાપ્ત કરવા માટે પુત્રેષણા, વિત્તેષણા હોય. એટલે 3 એષણા કહી. હું તો એક જ એષણા છે. ચાલો કે પુત્રેષણાદિભ્ય વિત્થાય. વિવેક કરવાથી માણસ પછી આ પ્રકારની એષણાઓથી મુક્ત થાય કે આ એષણાઓ પૂરી કરવા છતાંય ક્યારે સંતોષ પામવાની નથી. આ લોક પ્રાપ્ત કરું, પછી પિતૃલોક પ્રાપ્ત કરું, સ્વર્ગલોક પ્રાપ્ત કરું, આ બધા સુખ પ્રાપ્ત કરીએ, પણ છેવટે ક્ષીણે પુણ્ય, પુણ્ય ક્ષીણ થાય એટલે વળી પાછા મર્ત્યલોકમ વિશંતિ, વળી પણ મર્ત્યલોકમાં આવવાનું જ છે. ટૂંકમાં આ બધી ઈચ્છાઓ કે એષણાઓની પૂર્તિથી આપણને કોઈ નિત્ય સુખ મળવાનું નથી, ટકાઉ સુખ મળવાનું નથી. ઈચ્છાઓ પૂરી થાય ત્યારે સુખ મળે એ સુખ આવીને જતું રહેવાનું છે. એટલે નિવૃત્ત મિથ્યા જ્ઞાન. આ એષણાઓને સંતોષવું એ જ જીવનનો ધ્યેય છે. એ પ્રકારનું મિથ્યા જ્ઞાનનો જે મુક્ત થયા છે. બ્રાહ્મણા મિથ્યા જ્ઞાન અવશ્યમ કર્તવ્યેભ્ય. એટલે જે આવું મિથ્યા જ્ઞાન ધરાવે છે એના પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણા હોય જ. વ્યુત્થાય કે નહીં બી તો અજ્ઞાની અવિવેકી મનુષ્યનો ધર્મ છે, મારો ધર્મ નથી. માટે વ્યુત્થાય અમેથી ઉઠીને વિવેકથી આ એષણાઓ, જે એષણાઓ છે ઈચ્છાઓ બધી અવિવેકને કારણે છે. આત્માના સ્વરૂપ ન સમજવાને કારણે અને અનાત્મ અહંભાવને કારણે આ બધી ઈચ્છાઓ જન્મી છે. હવે વિવેક પણ જન્મે, કંઈ ઈચ્છાઓ હવે અજ્ઞાનમાંથી જન્મેલી છે તો પણ આપણે મુક્ત થઈ શકીએ. ઈચ્છાઓને પહેલાં પોષીએ તો નહીં, ઈચ્છા જન્મે કદાચ, પણ આપણે એને મહત્વ, સત્યતા ના આપીએ, એને પોષીએ નહીં, અને તેથી એ પ્રકારે આપણો સમય, શક્તિ ના ગુમાવીએ. તેથી એ આવા વિવેકી લોકો છે. આ હવે એમને કોઈ જરૂર રહી નથી આ 3 એષણાઓની. બરાબર, એમને ઘરમાં રહેવાની જરૂર નથી, કારણ કે પછી યજ્ઞ યાગાની જરૂર નથી. પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણા, આ બધી આ એષણાઓ પૂરી કરવા છતાં પણ મારું કલ્યાણ થવાનું નથી એ નિશ્ચય જેનામાં થઈ ગયો છે. એ તો પછી હવે આ
ઘરમાં રહેવાની જરૂર શું? તમે યજ્ઞ આગાદે કરી શકો, આ ઈચ્છાઓ પૂરી કરી શકો. હવે એની જ્યારે જરૂર ના રહે ત્યારે એના સાધનનો પણ ત્યાગ થાય. ટૂંકમાં પુત્રેષણા વિત્તેષણા લોકેષણા, પુત્રની ઈચ્છા છે, વિત્તની ઈચ્છા છે, લોકની ઈચ્છા છે, એ ન રહી હોય તો લોકને પ્રાપ્ત કરવા માટે યજ્ઞ આગાદીની પણ જરૂર નથી, અને તો પછી હવે ગૃહસ્થાશ્રમની પણ જરૂર નથી. એટલે વ્યુત્થ અથ ભિક્ષાચર્યમ ચરંતી, એષણામાંથી મુક્ત થયા પછી એવા તમારે એ પ્રકારની વ્યવસ્થામાં રહેવું ન જોઈએ જે એષણા પૂરી કરવા માટે છે. આ ગૃહસ્થાશ્રમની વ્યવસ્થા છે ને એષણા પૂરી કરવા માટે છે. એષણ મુક્ત થયા પછી હવે એમાં રહેવાનો અર્થ એટલે વ્યુત્થાય, આ બધી એષણ મુક્ત થઈને ભિક્ષાચર્યમ ચરંતી. હવે ભિક્ષાનું આચરણ કરે છે. શું કામ ભાઈ? તો શરીર સ્થિતિ માત્ર પ્રયુક્તમ ચરંતી, પોતાના દેહને ટકાવી રાખવા માટે તો તમારે ચાલો ભોજન જોઈએ એટલા પૂરતી એ લોકો એટલું ટૂંકમાં ભિક્ષા માટેને એમને એ પ્રકારની અનુમતિ છે. એટલે એ પ્રકારનું ભિક્ષાચરણ એ કાયદેસર રીતે આ લોકો ભીખ માંગી શકે. શાની? ભોજનની. જે આ પ્રકારે વિવેક પ્રાપ્ત કરી ચૂક્યા છે અંતે જેવો સંન્યાસી છે, તો આપણા શાસ્ત્રો એમને આ પ્રકારે ભીખ માગવાની કે ભિક્ષા માગવાની અનુમતિ આપી છે. શેની ભિક્ષા? વળી પાછળ દૂધપાક આપવાનું, શિખંડ આપવાનું, શરીર સ્થિતિ માત્ર પ્રયુક્તમ, પોતાના દેહને જાળવવા પૂરતું જ માત્ર જોઈએ. એમ પછી રોજ નવા નવા આ શું છે તમારા ઘરની અંદર જઈને પૂછવાનું નહીં ભાઈ, હું તો તને પછી બીજે જઈને ભિક્ષા માગીશ. શરીર સ્થિતિ માત્ર પ્રયુક્તમ ચરંતી ભિક્ષાચર્યમ ચરંતી, તો માત્ર શરીરની જાળવણી પૂરતી જ એ લોકો જે ભિક્ષા છે એને માટે વિચરણ કરે છે. પછી આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.